જય શ્રી કૃષ્ણ. શું તમે જાણો છો ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ચાલો આપણે જાણીએ. પ્રથમ શ્લોક છે ભગવદ્ ગીતાનો, તો એ આપણે જોઈએ. તો પ્રથમ શ્લોક: ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવા ચ એવ કિમ કુર્વત સંજય. અનુવાદ જોઈએ. હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડવના પુત્રો શું કરે છે? આપણે શ્લોકનો સરળ અર્થ જોયો. હવે આ જે પ્રશ્ન છે એ ધૃતરાષ્ટ્રને એટલે કે એક ચિંતિત પિતાનો યુદ્ધ શરૂ થવા પહેલાનો ઉત્સાહ અને ભય દર્શાવે છે. હવે આ શ્લોકનું આપણે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ. કર્મ એટલે કુરુક્ષેત્ર, જ્યારે ધર્મ એટલે ધર્મક્ષેત્ર. તો અહીં સત્ય અને ધર્મની અંતિમ જીત થાય છે, જે ધૃતરાષ્ટ્ર જાણે છે. ધૃતરાષ્ટ્રનો છુપો ડર શું હતો? તો રાજા જાણે છે કે આ માત્ર જમીનનો ટુકડો નથી, પણ ધર્મક્ષેત્ર છે. એટલે કે માત્ર કર્મથી જ જીતી શકાય એવું નથી. અહીં શબ્દ દર્શાવે છે કે માત્ર શસ્ત્રોની નહીં, પણ ધર્મની જીત થશે. ધૃતરાષ્ટ્ર જાણે છે કે તેના અધર્મી પુત્રો એટલે કે કૌરવો માટે આ જે ભૂમિ છે એ અનુકૂળ નથી, અને એ વિચાર જ તેમનામાં ભય ઊભો કરે છે. હવે આપણે શ્લોકમાં જે અમુક શબ્દો આવ્યા છે તેની સમજૂતી મેળવીએ. તો યુયુત્સવ એટલે કે યુદ્ધની ઈચ્છા. અહીં યુદ્ધ જે છે તો એ આક્રમક ઉર્જા દર્શાવે છે, અને ધૃતરાષ્ટ્ર પણ જાણે છે કે બંને સેનાઓ છે એ શાંતિ કે મંત્રણા માટે નહીં, પરંતુ માત્ર ને માત્ર યુદ્ધની ઈચ્છાથી એટલે કે યુયુત્સવ ભેગી થઈ છે. ધૃતરાષ્ટ્ર જાણે છે કે યુદ્ધ માટે જ ભેગા થયા છે, તેમ છતાં એ વિરોધાભાસી પ્રશ્ન પૂછે છે. રાજાને ખ્યાલ જ છે કે સેનાઓ લડવા આવી છે, તેમ છતાં સંજયને પૂછે છે કે તેઓ શું કરે છે. આ પ્રશ્ન માહિતી મેળવવા માટે નથી, પરંતુ પોતાની ચિંતા અને ગભરામણને શાંત કરવાનો એક પ્રયાસ છે. હવે શ્લોકમાં આપણે પક્ષપાતની માનસિકતા સરળતાથી જોઈ શકીએ છીએ. ધૃતરાષ્ટ્ર છે એ બે શબ્દો વાપરે છે, મામકાહ અને પાંડવા ચ એવ. મામકાહ એટલે મારા પુત્રો, જ્યારે પાંડવા ચ એવ એટલે પાંડુના પુત્રો. તો અહીં મામકા દ્વારા અહંકાર અને માલિકી ભાવ એટલે કે કૌરવો પ્રત્યેનો અહંકાર અને માલિકી ભાવનો ઉલ્લેખ થાય છે, જ્યારે પાંડવો માટે અલગાવ અને અંતર દર્શાવતો શબ્દ પાંડવાચ એવ એવું વાપરે છે. તો આપણે વાસ્તવિકતા જાણીએ છીએ કે કુરુવંશ એટલે કે બંને પક્ષો હકીકતમાં એક જ પરિવારના હતા, પરંતુ રાજાનો મોહ તેમના મનમાં અદ્રશ્ય દિવાલ ઊભી કરી દે છે. રાજાના મનમાં એક ચિંતાનું ચક્ર ચાલે છે, જેમાં સૌ પ્રથમ મોહ આવે છે. ધૃતરાષ્ટ્રને કૌરવો પ્રત્યેનો આંધળો પ્રેમ, બીજું છે પક્ષપાત એટલે કે સગા ભત્રીજાઓને પણ પારકા ગણવા, ધર્મનો ડર, ધર્મક્ષેત્રમાં કૌરવો એટલે કે પોતાના અધર્મી પુત્રોની હારનો એને આંતરિક ડર છે. પરમ ચિંતા થાય છે કે પોતાના પુત્રો યુદ્ધભૂમિ ઉપર ગયા છે, તો તેઓ શું કરી રહ્યા છે. શક્ય એટલું જલ્દી પરિણામ જાણવાની ઉત્સુકતા ધૃતરાષ્ટ્રમાં જોવા મળે છે. અહીં ધૃતરાષ્ટ્રની બે પ્રકારની અંધતા આપણને જોવા મળે છે. પ્રથમ છે ફિઝિકલ બ્લાઇન્ડનેસ એટલે કે શારીરિક અંધતા. ધૃતરાષ્ટ્ર પાસે આંખો નથી, તેથી ભૌતિક યુદ્ધ જોઈ શકતા નથી. એ તેમની મર્યાદા છે, અને શારીરિક મર્યાદા કોઈ પણની હોઈ શકે, એ આપણે સ્વીકારી પણ શકીએ. પરંતુ માનસિક અંધતા જે છે એ અત્યંત આસક્તિ અને પુત્રમોહને કારણે ધૃતરાષ્ટ્ર સત્ય અને ધર્મ જોઈ શકતા નથી. એ
તેમની સાચી કરુણતા છે. ધૃતરાષ્ટ્રની શારીરિક અંધતા એ માત્ર તેમની આંતરિક આધ્યાત્મિક અંધતાનું પ્રતીક છે. આ શ્લોકનો આપણે અંતિમ સાર જોઈએ તો એક ચિંતિત પિતાની શારીરિક અને માનસિક અંધતા વચ્ચેનો સંઘર્ષ જેમાંથી સમગ્ર ગીતાનો જન્મ થાય છે. મહાભારતનું યુદ્ધ જમીન માટે નહીં, પરંતુ માનસિક અંધકાર અને ધર્મના પ્રકાશ વચ્ચેનું યુદ્ધ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય શ્લોકોની સમજૂતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.